નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 2 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસની ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ રાષ્ટ્રીય અંગદાન દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? આ રાષ્ટ્રીય છે. આની પહેલા આપણે આંતરરાષ્ટ્રીય મનાવી ચૂક્યા છે. આ 27 નવેમ્બરે મનાવવામાં આવે છે. તો યાદ રાખવું આપણને. દર વર્ષે 27 નવેમ્બરના રોજ ભારતમાં અંગદાન દિવસ ઉજવવામાં આવે છે અને આ 2010થી આપણે ઉજવી રહ્યા છે. અંગદાન વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ આપણે ઉજવીએ છીએ, જે આપણે ઉજવી ચૂક્યા છે. તો ખાસ આ બંને દિવસો વચ્ચે ડિફરન્સ યાદ રાખવું. અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા, ગેરકાયદેસર કંઈ નથી થતું એ બધી માહિતીનો ખુલાસો કરવા માટે આ દિવસ આપણે ઉજવીએ છીએ. તો મહત્વનો યાદ રાખવો. ત્યારબાદ નવેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બર વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 9 નવેમ્બર રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, 10 નવેમ્બર વિશ્વ રસીકરણ દિવસ અને વિશ્વ વૈજ્ઞાનિક દિવસ, 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર જાહેર સેવા પ્રસારણ દિવસ અને વિશ્વ નિમોનિયા દિવસ, 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ અને રાષ્ટ્રીય બાળ દિવસ, 15 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ, 17 નવેમ્બર રાષ્ટ્રીય વાય દિવસ, 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ, આંતરરાષ્ટ્રીય પુરુષનો દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસ, 20 નવેમ્બર વિશ્વ બાળ દિવસ, રાષ્ટ્રીય તત્વજ્ઞાન દિવસ, જે નવેમ્બરના 3જા ગુરુવારે મનાવીએ છીએ. તો યાદ રાખવું. 21 નવેમ્બર વિશ્વ મત્સ્ય ઉદ્યોગનો દિવસ અને વિશ્વ ટીબી દિવસ પણ હોય. 24 નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણનો દિવસ અને રાષ્ટ્રીય દૂધ દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો આ ઇમ્પોર્ટન્ટ નવેમ્બરના દિવસો યાદ રાખવા. તો સૌથી વધુ જીઆઈ ટેગ ઉત્પાદન સાથે કયું રાજ્ય આગળ છે? તો ઉત્તર પ્રદેશ પહેલા નંબર ઉપર છે. હમણાં તાજેતરમાં જ 2 ઉત્તર પ્રદેશના જીઆઈ ટેગ મળ્યા. ટોટલ 77 ઉત્તર પ્રદેશના જીઆઈ ટેગ થઈ ગયા. ત્યારબાદ તમિલનાડુ 63મા નંબર ઉપર, કર્ણાટક 50 સાથે છે અને ગુજરાત કેટલામાં ક્રમે છે? 5મા 6 ક્રમે છે. તો એ પણ યાદ રાખવું. ઉત્તર પ્રદેશ કેટલા? ગુજરાત 30 જીઆઈ ટેગ સાથે 6 નંબર ઉપર છે. ઉત્તર પ્રદેશ 2 નવા ભૌગોલિક સંકેત ટેગ કરવામાં આવ્યા. જે ઉત્પાદન સાથે જીઆઈ ટેગ કરેલા માલમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. મથુરાના જરીકામ પોશાક અને મેરઠના બંગુલ આ બંનેને મળ્યો છે તાજેતરમાં જ. મથુરામાં બનેલા જરી પોશાક જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલા છે, જ્યારે મેરઠના બંગુલે જે સ્વાતંત્રતા સંગ્રામના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને 79 જીઆઈ ટેગ કરેલા આ ઉત્પાદનો સાથે યુપી તમિલનાડુને પાછળ છોડી, એટલે કે યુપીએ તમિલનાડુને પાછળ છોડી પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે. ત્યારબાદ તમિલનાડુ છે. તો ખાસ આ ક્રમો યાદ રાખવા. પહેલો બીજો તો ખાસ યાદ રાખવો, ત્રીજો નહીં રહી તો પણ ચાલશે. વારાણસી જ્યારે યુપીમાં વાત કરીએ તો સૌથી વધારે જીઆઈ ટેગનો ક્ષેત્ર ગણો અથવા તો શહેર ગણો, એટલામાં 30 જેટલા જીઆઈ ટેગ છે. એ ગુજરાત એકલું જણાવે ને એટલા તો એની મેળે છે, વારાણસી મેળે. તો ખાસ એ પોઈન્ટ પણ આપણે નોંધી લેવું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં પ્રથમ ખાનગી રીતે વિકસિત વાણિજ્યક ઓર્બિટિક રોકેટ વિક્રમ-1નું અનાવરણ ક્યાં કર્યું છે? તો આ હૈદરાબાદ ખાતે કરી આવ્યા છે નરેન્દ્ર મોદી. જોઈ લઈએ શું વિશેષતા ધરાવે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના સ્કાયરૂટ એરોસ્પેસનું અદ્યતન ઇન્ફિનિટ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું, એટલે કે અહીંયા પણ ઉદ્ઘાટન કર્યું. અને ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત વાણિજ્યક ઓર્બિટિક રોકેટ, એનું નામ છે વિક્રમ-1. તો નામે યાદ રાખવું. એનું પણ અનાવરણ કરી આવ્યા. આ પ્રક્ષેપણ દેશમાં જે ઉભરતા ખાનગી અવકાશ ક્ષેત્રનું એક નિર્ણાયક ક્ષણ છે. સ્કાયરૂટ અગાઉ 2022માં પ્રથમ ખાનગી સબ ઓર્બિટિક રોકેટ, જેને વિક્રમ-S નામ આપ્યું હતું, એ પણ લોન્ચ કર્યું. તો આ જૂનો પોઈન્ટ પણ પૂછી શકે એવું કંઈ નહીં કે વિક્રમ-1 નવું છે, તો એવું કંઈ નહીં. વિક્રમ-S પણ પૂછી લે. તો બંને વચ્ચે ડિફરન્સ પણ યાદ રાખવો, નામે મિલતા જુલતા હે. સ્કાયરૂટની વાત કરીએ 2018માં રચના થઈ હતી, જેનું હેડક્વાર્ટર હૈદરાબાદ ખાતે છે. સ્થાપક પવન ચંદના અને ભરત ઢાકા હતા. તો ખાસ આ બંનેના નામો પણ યાદ રાખવા.
ત્યારબાદ ભારતે MS-60R નેવી હેલિકોપ્ટર સપોર્ટ માટે કયા દેશ સાથે 7,900 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આ ભારતમાં આવવાના છે આવા હેલિકોપ્ટરો. તો ભારતે તેના MS-60R સીહોક હેલિકોપ્ટર જે કાફલાના વ્યાપક જાળવણી માટે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા 7,900 કરોડનો કરાર કર્યો છે, જે નૌકાદળની ક્ષમતાને મજબૂત બનાવશે અને એક મહત્વપૂર્ણ પગલું છે. આ હેલિકોપ્ટરની વાત કરીએ જેનું નામ MS-60R સિન્હિત હેલિકોપ્ટર છે, જે મેરીટાઈમ વેરિયન્ટ છે. આ હેલિકોપ્ટર અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ કોઈ પણ હવામાં કરી શકો તમે, જે તુફાનવાળી હોય તો એમાં. આપણે પહેલી વાર 24 ખરીદી રહ્યા છે અને આ એક કરાર થયો 7,900 રૂપિયામાં. ફેબ્રુઆરીમાં 2022માં 2.6 મિલિયન સાથે આપણે આ કરાર કર્યો હતો. અત્યાર સુધી 3 મળી ગયા છે આપણને, આ ત્રીજું મળ્યું, એટલા માટે સરસામાં છે. MS-60R સિંહણ હેલિકોપ્ટર, જેને રોમિયો હેલિકોપ્ટર પર કહેવામાં આવે છે, તો જરાક રોમિયો જેવા લક્ષણ હશે એટલે જ કહેવામાં આવે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળે કેટલા કરોડના બજેટ સાથે સિન્ટ્રસ રિયર્થ પેમેન્ટ મેગ્નેટ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક યોજનાને મંજૂરી આપી છે? તો 72,000 એટલે કે 7280 એટલે કે 7,280 કરોડનો આ પ્રોજેક્ટ છે, જેને મંજૂરી આપી દીધી. કોણીએ? તો કેન્દ્રીય મંત્રીમંડળે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,280 કરોડ બજેટ સાથે સેન્ટર રેલ અર્થ પરમેન્ટ મેગ્નેટ ઉત્પાદન પ્રોત્સાહન આપવા માટે એક યોજના હતી, એને મંજૂરી આપી દીધી. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં રેર અર્થ પરમેન્ટ મેગ્નેટ, જેનું ઉત્પાદન 100,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ કરવાનું છે અને આના માટે જ એક યોજના બહાર પાડી છે, જે રેમ્પ એટલે ખૂબ જ મજબૂત ચુંબકીય છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક વાહનમાં, નવીનતા ઉર્જામાં, ઇલેક્ટ્રોનિક, એરોસ્પેસ, સંરક્ષણ વગેરેમાં થાય છે અને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. રેર અર્થ ઓક્સિજનની ધાતુ હોય છે. આમાં ધાતુનું એલાયન્સ અને એલોન્ટ ફીડ મેગ્નેટ સુધી સંપૂર્ણ પ્રક્રિયા આવરી લે છે. આ મેગ્નેટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, જ્યારે આ દુર્લભ પૃથ્વી પરમેન્ટ મેગ્નેટ શું છે તો ખૂબ શક્તિશાળી હોય, જેને ઉર્જા ઘનતાનું ખૂબ જ ઊંચું હોય છે અને આ ચુંબકીય જે પદાર્થને સામાન્ય ચુંબક કરતાં વધુ સારું હોય છે. એટલા માટે આનો ઉપયોગ ઘણા ખરા ક્ષેત્રમાં થાય છે, આપણે વાત કરીએ એ મુજબ. એટલા માટે ઇમ્પોર્ટન્ટ અને આના માટે એક યોજના પણ આપી છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં 224 કરોડથી વધુ ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યાં જામનગરમાં સીએમ પોતે કર્યું છે, એટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના સૌથી લાંબા જે ફ્લાયઓવર બ્રિજ છે, આ 4 રસ્તા જે સુભાષચંદ્ર બોઝ સ્ટેચ્યુ છે ને ત્યાંથી જે 4 રસ્તા પડે છે ને અહીંયા નાખવામાં આવશે. આનાથી રાજકોટ ને વગેરે વગેરે લિંકો જે છે, ઇન્દિરા વગેરે જે લિંકો છે ને એ બધીને કનેક્ટ કરવામાં આવશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે, યાદ રાખવું. ત્યારબાદ કોનસીમા પ્લભાલા તીર્થમને કયા રાજ્યએ રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કરી દીધો છે? તો આંધ્રપ્રદેશે આ રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કરી દીધો છે. કંઈક આ ટાઈપની વિધિ હોય આખી, અને આ હવે રાજ્યભરમાં ઉજવવામાં આવશે. તો આંધ્રપ્રદેશે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ સૈદ્ધાંતિક રીતે 4 સદીથી જૂના જે રથયાત્રા, જેને પ્રભાલા તીર્થમ નામે આંધ્રપ્રદેશનો રાજ્ય ઉત્સવ તરીકે મંજૂરી આપી દીધી. સરકારે થોડા દિવસોમાં જ આ નિર્ણય જાહેર કર્યો છે, તો યાદ રાખવું. જગથાલ પ્રભાલા તીર્થમ ઉત્સવની વાત કરીએ, 400 થી 450 વર્ષ જૂનો આ તહેવાર છે. તહેવાર ભગવાન શિવના માનમાં ઉજવવામાં આવે છે. દર વર્ષે મકર સંક્રાંતિના 3જા દિવસે, જેને આપણે એ લોકો કનુવા દિવસ તરીકે ઓળખે છે, અને ક્યારે ઉજવાય છે. આમાં ભગવાન શિવના 11 સ્વરૂપ છે એની ઝાંખી કાઢવામાં આવે છે. આ ટાઈપની તમે જોઈ હશે ને, એ ટાઈપની રેલી કાઢવામાં આવે છે અને ગામે ગામ ફરવાનું, અથવા તો જે શહેરમાં હોય તો શહેરોમાં, તો એક ટાઈપનું કંઈક છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ સમર રેફરન્સ 2025 ગેમ્સમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ટોટલ ભારતે 20 મેડલ જીત્યા છે આ ગેમ્સમાં અને 6થા ક્રમે રહ્યું છે. જોઈ લઈએ. ટોક્યો 2025 સમર રેફરન્સ ગેમ્સ ભારતીય બહેરાન જે શૂટે ચમકી ગયું. 7 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે 16 મેડલ જીત્યા છે. જ્યારે એકંદરે આ ગેમની વાત કરીએ તો ભારતે 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સહિત સાથે 20 મેડલ જીત્યા છે. તો આ એક ઇવેન્ટમાં વાત કરી અને સંપૂર્ણ પર જોઈ લીધી. 62 દેશોમાં 6થા ક્રમે ભારત રહ્યું છે, તો ક્રમ પર યાદ રાખવો. સમર ડેફલિમ્પ્સ 2025 ગેમ્સની વાત કરીએ, આ રમત પહેલા
બંધીરો માટે વિશ્વની રમત તરીકે ઓળખાતી હતી. આ બહેરા ખેલાડીઓ માટે સૌથી મોટી રમત કાર્યક્રમ છે. ઓલિમ્પિક જેમ દર 4 વર્ષે ઉનાળો અને શિયાળુ જેમ યોજાય ને એમ સૌ પ્રથમ આ 1924માં યોજાયું હતું પેરિસ સમર ડેફિન્સમાં, એટલે આને પેરિસની ગેમ પણ કહેવામાં આવે છે. બંધીરો માટે આંતરરાષ્ટ્રીય રમત સમિતિનું આયોજન કરે છે. આ તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, જેમાં ભારત 20 મેડલ લઈ આવ્યું છે. ત્યારબાદ 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો 2025 ક્યાં યોજાઈ રહ્યો છે? તો નવી દિલ્હીમાં આનું આયોજન થઈ રહ્યું છે. જોઈ લઈએ આના વિશે ભારત મંડપમમાં. તો ભારતમાં 750થી વધુ અન્ય આદિવાસી જૂથો, જેમની વસ્તી 8.6% છે. જે આ રેવન્યુ તલાટીનો એક વિધાન હતું આમાં, આદિવાસી વસ્તી કેટલી છે એ પણ. પરંપરાગત કલા હસ્તકલાનું રક્ષણ કરે છે. 44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો નવી દિલ્હીમાં યોજાઈ રહ્યો છે, જેમાં એની થીમ એટલે કે શ્રેષ્ઠ ભારત એની ઉપર છે. એક ભારત મહાન ભારત એ થીમ સાથે આ ઉજવવામાં આવી રહ્યું છે પ્રદર્શન. તો યાદ રાખવું, ભારત સરકારે રાજ્ય સરકાર આદિવાસી સમુદાયને તેમના કાર્ય પ્રદર્શન કરવા માટે આ એક ઉત્સવ છે. ભાગીદારી દેશો યુપી છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બિહાર છે. ઝારખંડ ફોકસ કન્ટ્રી તરીકે છે. તો આવા નામો યાદ રાખવા. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો રેશમ ઉત્પાદન દેશ છે, અને વધારે પડતું અહીંયા રેશમનું જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, એટલે આ પોઈન્ટ પણ યાદ રાખવું. ત્યારબાદ કઈ સંસ્થાએ તાજેતરમાં સામાજિક પરિવર્તન માટે ઇમ્પ્રેક્સ રાઇટ પહેલ શરૂ કરી છે? તો આઈઆઈટી ખડગપુરે આ પહેલ શરૂ કરી છે. જોઈ લઈએ શું ફાયદા છે આનાથી. તો ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટી ખડગપુર ઇમ્પેક્ટ રાઇટ એટલે કે સંશોધન અને નવીનતા કૌશલ્ય માટે ઉદ્યોગ સાહસિકની એક પહેલ છે. આ પહેલ મોટાભાગે સામાજિક પરિવર્તન, ટકાઉ ટેકનોલોજીને સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેની જાહેરાત આઈઆઈટી ખડગપુરે કરી, જેની પ્લેટિનિયમ જુબિલી વર્ષ દરમિયાન આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા કરવામાં આવી. એટલે ટૂંકમાં જાહેરાત કરવામાં આવી છે, એની પ્લેટિનિયમ જુબિલી એ ઉજવી રહ્યું છે ને એટલા માટે. આ દ્રષ્ટિકોણ ભારત અને વિશ્વભરના જે પ્રયોગશાળાઓના નિર્માણ, કેમ્પમાં પરીક્ષણ, ઉકેલોનો વિસ્તાર વગેરે થશે. ઇમ્પેક્ટ રાઇટ 4 સ્તંભો પર આધારિત છે, જે 4 આપણે જોયા: સંશોધન, નવીનતા, કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકો આ વગેરેને મદદ કરશે. તો આઈઆઈટી ખડગપુરે શરૂ કર્યું આ એક પહેલ યાદ રાખવી. ત્યારબાદ લોકનાયક ફાઉન્ડેશને સાહિત્ય પુરસ્કાર 2025 માટે કોની પસંદગી કરી છે? તો વેલામાલ સિમનાની પસંદગી કરી છે. લોકનાયક ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે 100થી વધારે પુસ્તકો લખ્યા. આંધ્રપ્રદેશ યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગના પૂર્વ વડાપ્રધાન રહી ચૂકેલા છે. આ પુરસ્કાર 2 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. 18 જાન્યુઆરી 2026ના રોજ આપવામાં આવશે. તો અસ્થાયી બાકી છે, તો જ્યાં સુધી ન આપે ત્યાં સુધી તો યાદ રાખવો. આ પુરસ્કાર દર વર્ષે લોક ફાઉન્ડેશન એટલે કે લોકનાયક ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, અને આની સ્થાપના રામારાવ અને હરિવંશ રાય બચ્ચન દ્વારા પુણ્યતિથિની યાદમાં કરવામાં આવી હતી આ ફાઉન્ડેશન, અને એના દ્વારા જ આપવામાં આવે છે. આ વખતે તો કે વેલામાલા સિનામના પસંદગી થઈ છે. તો ખાસ થોડુંક અટપટું નામ છે, તો એ પણ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. અને આજના માટે એટલું જ હતું. ટેલિગ્રામ વગેરેમાં જોડાઈ જવું PDF સ્ટડી મટીરિયલ માટે. તો બસ, જય હિન્દ, જય ભારત.